કાનપુરમાં એક 4 માળના બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ અકસ્માતમાં 5 લોકો જીવતા સળગી ગયા હતા. મૃત્યુ પામેલાઓમાં માતા, પિતા અને 3 પુત્રીનો સમાવેશ થાય છે. ગતરોજ રવિવારે રાત્રે લગભગ 8 વાગે બિલ્ડિંગના પહેલા માળે આગ લાગી હતી. થોડા જ વારમાં આગ આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ કે જેને લઈ ઘરોમાં રાખેલા સિલિન્ડર, કેમિકલ અને એસીમાં વિસ્ફોટ થતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારે આગની માહિતી મળતા જ ફાયરની 20 ગાડી એક પછી એક ઘટના સ્થળે પહોંચી હતી. તો લખનૌથી SDRFના જવાનો પણ બચાવ માટે પહોંચ્યા હતા. ઇમારતની બંને બાજુએ લગભગ 500 મીટર સુધી વિસ્તાર બ્લોક કરી દેવામાં આવ્યો હતો. આગની ગંભીરતાને જોઈને આસપાસની ઇમારતોને ખાલી કરવામાં આવી હતી. વીજળી પણ કાપી નાખવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ 3જા માળે ફસાયેલા 4 લોકોને બચાવ્યા. 4થા માળે ફસાયેલા માતા પિતાને તેમની 3 પુત્રીને 7 કલાકની મહેનત પછી પણ બચાવી શકાયા નહીં. ત્યારે સવારે 3 વાગે 5 મૃતદેહ મળ્યા હતા. દીકરીના મૃતદેહને માતા સાથે લપેટાયેલો જોઈને ફાયર ફાઇટર પણ રડી પડ્યા હતા. હાલ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.